રિઝનિંગમાં આગળનું ચેપ્ટર જોઈએ જેનું નામ છે કોડિંગ ડીકોડિંગ. સારા એવા પ્રમાણમાં પ્રશ્નો તમને કોડિંગ ડીકોડિંગના જોવા મળે છે દરેક એક્ઝામમાં. સીસીઈ છે, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે પછી એસએસસી હોય કે પછી તમે બેન્કિંગની પણ જો તૈયારી કરી રહ્યા હોય તો એમાં પણ તમને કોડિંગ ડીકોડિંગના સારા એવા પ્રમાણમાં પ્રશ્નો જોવા મળે છે. આગામી સમયમાં જીએસએસએસબીની અને જે પંચાયત બોર્ડની પણ ભરતી આવવાની છે તેમાં પણ મેથ્સ અને રિઝનિંગ આપણું મહત્ત્વનો ભાગ ભજવશે અને સારા એવા પ્રમાણમાં મેથ્સ અને રિઝનિંગ પૂછાય છે. એના માટે પણ આ ટૉપિક ઘણો મહત્ત્વનો રહેશે. અને બીજી મેઇન વસ્તુ, આ લેક્ચરમાં આપણે કોડિંગ ડીકોડિંગ જે શરૂ કર્યું છે તો એ આ જ લેક્ચરમાં પતી જશે. એટલે કે બધી ટાઈપ્સ આમાં ચેપ્ટરમાં તમારી કવર થઈ જશે. બધી ટાઈપ આ લેક્ચરમાં કવર કરેલી છે મેં. અક્ષરોના સ્થાનિક ક્રમ, બરાબર. કોડિંગ ડીકોડિંગનો સૌથી જે સામાન્ય બેઝ કહેવાય એની વાત કરીએ તો જે ABCD છે, અક્ષરો છે, એને નંબરિંગ, બરાબર છે. કેટલા અક્ષર છે? ટોટલ 26 અક્ષર હોય છે, બરાબર. 26 આલ્ફાબેટ છે ઇંગ્લિશ ABCDમાં, બરાબર. ઇંગ્લિશ જે મૂળાક્ષરો છે તે કેટલા છે? 26 છે મૂળાક્ષર. એમાં જો હું A ને 1, B ને 2, C 3, D 4 આ રીતે નંબર આપું તો ઝેડનો નંબર કયો આવશે? 26 આવશે, 26 આવશે, બરાબર. આ રીતે બધા મને યાદ હોવા જોઈએ. આગળના 4-5 તો મને ખ્યાલ આવી જાય કે ABCD છે, પરંતુ મને કોઈ રેન્ડમલી પૂછે કે R બરાબર કેટલા છે, બરાબર, તો એ R મારે શોધવા ના જવું પડે. R બરાબર મને તરત આવવું જોઈએ કે R એટલે 18મો નંબર છે. Rનો નંબર 18 છે, બરાબર છે. એ રીતે T કયો છે તો મારે ગણવા ના જવું બેસવું પડે કે R 18 છે તો પછી કયો આવશે T20, આ રીતે, બરાબર. T20 ક્રિકેટ મેચ, એના પરથી પણ યાદ રાખી શકો છો. આ રીતે યાદ રાખવાની મેં 2-3 ટ્રીક અહીંયા ઇન્ક્લુડ કરું છું. પહેલું છે ઇજોટી. આ મેં પહેલાં પણ આ વિશે ડિસ્કસ કરેલું હતું, બરાબર, કે ઇજોટી શું છે. જે શ્રેણી મેં ભણાવી હતી, શ્રેણી આપણે જે ભણ્યા હતા શ્રેણીની બધી ટાઈપ્સ, તેમાં મેં આલ્ફાબેટ શ્રેણી એટલે કે આલ્ફાબેટ જે સિરીઝ પૂછાય છે એમાં મેં આ વસ્તુ ડિસ્કસ કરી હતી, ઇજોટીવાળી. ઇજોટી શું છે? તો એક સૂત્ર જ છે, બરાબર છે. ઈ-જો-ટી, બરાબર. ઈ-જો-ટી. આ શેનો ક્રમ છે? તો આ 5નો ઘડિયો છે. એટલે કે 5 નંબર, 5ના ઘડિયામાં પછી 10 આવે, પછી 15 આવે, પછી 20 આવે અને પછી શું આવે? તો પછી આવશે નંબર 25, બરાબર. આ છે ઇજોટી. બીજું એ રીતે 3નો ઘડિયો પણ છે. તેને આપણે સિફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. સિફ્લક્સ નહીં, આને શું કહીશું? CFI, સિફ્લોરક્સ, બરાબર. એ રીતે આપણે ઓળખીશું. આ 3નો ઘડિયો છે એટલે કે CFI, પછી 12, O 15, R 18, U 21 અને X આવશે 24, બરાબર. આ રીતે સિફ્લોરક્સ એ રીતે આપણે ઓળખીએ છીએ. એક હતું ઇજોટી, આ છે સિફ્લોરક્સ, બરાબર. સિફ્લોરક્સ, બરાબર. સિફ્લોરક્સ. બીજું DHL PTX. આ શેનું છે? આ છે 4 નંબર. એટલે કે 4, 8, 12, 16, 20 અને 24, બરાબર. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. આનો શું ફાયદો છે? તો સિફ્લોરક્સ તમને યાદ છે, બરાબર. 3ના ઘડિયાનો જ આવે છે.
બીજું ઇજોટી યાદ છે, 5નો ઘડિયો આવે છે. DHL PTX યાદ છે, તો 4નો ઘડિયો આવે છે. તમારા બાકી કયા રહ્યા? 1 અને 2 વાળા. પછી 3, 4, 5 યાદ છે. 6, 7 બાકી. 8, 9, 10 યાદ છે. એ રીતે. તો આ રીતે તમે જે ડાયરેક્ટ બનાવી શકો છો એ પણ કેવા બનશે? સરળ બની જશે. બીજી એક શોર્ટકટ છે, એમાં એક શું છે? તો એક છે સ્ટોરી. આ સ્ટોરી પરથી કેવી રીતે યાદ રાખીશું એ સમજો. પહેલાં એક વસ્તુ સમજી લો, આ કયા કયા વર્ડ્સ છે? તો આ છે ને ઓપોઝિટ વર્ડ છે, બરાબર છે. શું છે? ઓપોઝિટ વર્ડ્સ છે. તમને ઊંધેથી પૂછે તો પણ આ વસ્તુ તમને કામ લાગશે, એટલા માટે આ સ્ટોરી યાદ રાખવાની છે. એની સાથે ઝેડ છે, એનો ઓપોઝિટ વર્ડ થાય ઝેડ. અને બીજી વસ્તુ કે આ જે ઓપોઝિટ વર્ડ છે ને તેનો હંમેશા સરવાળો 27 થશે. સરવાળો કેટલો થશે? હંમેશા 27. એકબીજાના વિરોધી કહેવાય છે તેને, અને તેમનો સરવાળો હંમેશા 27 થાય છે. કોઈ પણ લઈ લો, બરાબર. AZ છે, GT છે, JQ છે, આ તમામનો સરવાળો થાય છે કેટલા? 27 થાય છે, બરાબર. તો ઓપોઝિટ પરથી પણ તમને વસ્તુ પૂછી શકે છે, એટલા માટે આ વસ્તુ ઇન્ક્લુડ કરી છે. અને બીજી વસ્તુ એ છે કે ઓપોઝિટ પરથી ના પૂછે તો રિવર્સ શું પૂછે છે? રિવર્સ નંબરિંગ. રિવર્સ નંબર. તો રિવર્સ નંબર્સ પરથી પણ તમને પૂછે છે. અહીંયા સ્ટોરી લખું છું. આઝાદ એક છોકરો હતો, બરાબર છે. બોય એટલે કે શું થાય? છોકરો. આઝાદ એક છોકરો હતો, તેને આપણે પેલા ક્રેક્સ મળતા હતા, તો એ ક્રેક્સ બહુ ભાવતા હતા, બરાબર છે. ક્રેક્સ એને બહુ ભાવે અને ડ્યુ પીવાનું બહુ ગમે એને, માઉન્ટેન ડ્યુ, બરાબર. કુછ તૂફાની કરતે હૈ, એવું જ હતું ને? શું હતું? તો તેને ક્રેક્સ ભાવે છે અને ડ્યુ પીવાનું ગમે છે, બરાબર. એક સાંજે એટલે કે ઇવનિંગમાં, સાંજને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવનિંગ. એટલે કે ઇવનિંગમાં અથવા તો એક વખત તે EV લઈને નીકળ્યો. હાલમાં EV ઘણું ચર્ચામાં છે, બરાબર. EV લઈને નીકળ્યો. ક્યાં ગાડી? ક્યાં નીકળ્યો? EV લઈને. EV લઈને તે ફૂલ સ્પીડમાં જતો હતો. F અને U એટલે કે ફૂલ, બરાબર. EV લઈને તે ફૂલ સ્પીડમાં જતો હતો. ક્યાં ગાડી? GT રોડ પર, અથવા તો તેને ગુજરાત ટુરિઝમ તરીકે પણ યાદ રાખી શકો છો, GTને. ફૂલ સ્પીડમાં GT રોડ પર જતો હતો. ત્યાં આગળ GT રોડ પર તેને તેની હાઈસ્કૂલ દેખાય. હાઈસ્કૂલના સમયમાં તે ઇન્ડિયન રેલવેમાં પ્રવાસ કરતો હતો. શેમાં? ઇન્ડિયન રેલવેમાં પ્રવાસ કરતો હતો. અને JQ, જેક અને ક્વીન શેમાં આવે? પત્તામાં આવે. જેક અને ક્વીન સાથે તે પત્તા રમતો હતો. કેવિન પીટરસન તેનો શું હતો? ફેવરેટ ખેલાડી હતો, અથવા તો તેને કાલા પાણીની સજા થઈ હતી. એ રીતે યાદ રાખો, જે રીતે યાદ રાખવું હોય એ રીતે, બરાબર. આ જે સ્ટોરી છે ને એ યાદ રહે કે ના રહે મેટર નથી કરતું, કેમ કે સ્ટોરી યાદ રાખવામાં પણ આ જે વર્ડ્સ છે ને એ યાદ રહી જશે. કેવી રીતે? AZ છે, BY છે, CX છે, આટલું તો યાદ રાખવાની જરૂર નહીં પડે. પછી ડ્યુથી યાદ રહી જશે ડ્યુ. EV ઇલેક્ટ્રિક વ્હીકલ. પછી FU એટલે કે ફૂલ, બરાબર. GT ગુજરાત ટુરિઝમ અથવા તો GT ગુજરાત ટાઇટન્સ, બરાબર. GT એ રીતે યાદ હશે તમને, ગુજરાત ટાઇટન્સ. HS પટેલ, હસમુખ પટેલ, GPSC વાળા ચેરમેન, બરાબર. એ રીતે યાદ રાખો, HS. અથવા તો હાઈસ્કૂલ. પછી IR ઇન્ટરનેશનલ રિલેશન. UPSCમાં આપણે ભણીએ છીએ, GPSCમાં પણ આપણે તેને ઇન્ક્લુડ કરીએ છીએ, ઇન્ટરનેશનલ રિલેશન, IR. JQ જેક એન્ડ ક્વીન. પછી KP કાલા પાણી અથવા તો કેવિન પીટરસન. LO બાજુમાં લગાવી દો VE લવ. પછી MN તો હા સાથે જ છે એટલે યાદ રહેશે તમને, બરાબર. આ 13, આ 14. ઊંધી બાજુથી આવો તો આ 13, આ 14, એ રીતે, બરાબર. સ્ટોરી કરતાં પણ તમે જેટલું રિવિઝન કરશો, મતલબ 2-4 વાર આ વસ્તુ જોઈ લેશો ને તો યાદ રહેવાની શક્યતા વધી જશે. અને બીજું, સ્ટોરીમાં તમને મગજમારી થશે, યાદ કરવા બેસવું પડશે. ડાયરેક્ટ વર્ડ્સની રીતે યાદ રાખ્યા હશે ને તો યાદ કરવા નહીં બેસવું પડે એક્ઝામમાં, અને એ તમારો શું બચાવશે? સમય બચાવશે, બરાબર. એટલે હું મોસ્ટલી સ્ટોરીમાં જતો નથી, પરંતુ કહી દીધી હવે
જેને એ રીતે યાદ રાખવો એ રીતે બનાવીને યાદ રાખી શકો છો. બરાબર. આ સ્ટોરી તમને બધી જગ્યાએ મળી જશે. બધા એક જ સ્ટોરી કહે છે. બરાબર. યુટ્યુબ પર તમે ખોલશો એટલે બધી જગ્યાએ આ એક સ્ટોરી તમને મળશે અને બધા એવું કહેશે કે પોતે બનાવેલી છે એમને. બીજો ભાગ છે કે પેટર્ન્સ. આ શું હતું? આ બેઝિક હતું કે આટલું જરૂરી છે આપણે શેના માટે? મેથ્સ આ જે કોડિંગ ડીકોડિંગ છે તેના દાખલા સોલ્વ કરવા માટે આટલી બેઝિક વસ્તુ જરૂરી છે. હવે જોઈએ એની ટાઈપ. તો લેટર ટુ લેટર કોડિંગ એટલે કે શબ્દના અક્ષરો ચોક્કસ નિયમો મુજબ એકબીજા અક્ષરોમાં બદલવામાં આવે છે અને આપણે તેને શોધવાના હોય છે. જેમ કે ફોરવર્ડ સિરીઝ, એનું પહેલો ભાગ છે ફોરવર્ડ સિરીઝ. બરાબર. આ છે પહેલો, આ છે બીજો, આ છે ત્રીજો અને આ છે ચોથો. બરાબર. 4 ભાગ છે. ફોરવર્ડ સિરીઝ એટલે કે +1 +2 +3 અથવા તો +2 +2 +2 આ રીતની કોઈ પણ સિરીઝ હોય એ પ્રકારની સિરીઝ. દાખલા તરીકે CAT આપ્યું છે. બરાબર. અને તેને ECVમાં કન્વર્ટ કરેલું છે. તો શું કર્યું છે? +2 કર્યા છે, Cમાં +2, Aમાં +2 અને Tમાં +2. C +2 એટલે કે D અને E. તો શું જવાબ આવશે? E આવશે. Cમાં E આવશે. પછી Aમાં, તો Aમાં આપેલું છે C, 2 એડ કરીશ તો T પછી, તો T પછી આવશે V. મારે શું શોધવાનું છે? ડોગ શોધવાનું છે. બરાબર. તો D પછી F આવશે, પછી O, P પછી Q આવશે અને G, E પછી શું છે? F, G, H અને I આવશે. બરાબર. F, Q અને I. બેકવર્ડ સિરીઝ એ રીતે પૂછી શકે. આ શું ગયા હતા? ફોરવર્ડ ગયા હતા એટલે કે આગળ ગયા, પ્લસ કર્યા. એવી રીતે માઇનસ પણ કરી શકે છે, -1 2 3. બરાબર. અલ્ટરનેટ સિરીઝ વાત કરીએ તો પ્લસ કરશે, માઇનસ કરશે, પ્લસ કરશે, માઇનસ કરશે, એ રીતની સિરીઝ બની શકે છે. +2 -3 +4 -5. બરાબર. કોઈ પણ રીતની સિરીઝ આડી તેડી કરીને બનાવી શકે છે. ક્રોસ કોડિંગની વાત કરીએ એટલે કે સામસામા શબ્દને બદલવામાં આવે. અહીંયા હું લખું છું DOG. બરાબર. અહીંયા Gમાં +1 કરીને હું અહીંયા લખી દઉં તો G પછી શું આવશે? 1 મિનિટ. G પરથી હું +2 કરીને લખું. બરાબર. તો GHI પછી O સેન્ટરમાં છે તો ઓમાં શું કરીશ? -1 કરીશ તો ઓમાં N આવશે અને આમાં ફરી +2 કરીશ. બરાબર. તો શું આવશે? તો Dમાં +2 એટલે કે F આવશે. હવે આ રિલેશન આપેલું છે મેં અને હું તમને કહું છું કે GTOનું શોધો રિલેશન. બરાબર. એ રીતે 5મો ભાગ છે તે છે રિવર્સ લેટર કોડિંગ એટલે કે સીધા અક્ષરોને ઊંધા કરીને મૂકી દેવાના. સીધા અક્ષરોને કેવા? ઊંધા કરીને મૂકવાના. એ રીતે કિંગ છે. બરાબર. તો એનું PMRT કરી દીધું છે મેં. શું છે? KING. એને શેના તરીકે દર્શાવ્યું છે? PMRT. આપણે અહીંયા આગળ વિરોધી શબ્દો જોયા હતા. બરાબર. એ જ ટાઈપ છે અહીંયા. બરાબર. કેનું શું કીધું હતું મેં? કેવિન પીટરસન અથવા તો કાલા પાણી. I એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન, IR. Nનું શું હતું? MN જોડે હતા તો Nનું M આવશે. Gનું શું હતું? GT રોડ, ગુજરાત ટુરિઝમ એટલે કે T આવશે. બરાબર. તો શું થયું? PRMT. બરાબર. PRMT. ટાઈપ નંબર 2 છે. ટાઈપ બીજી છે તે છે નંબર સિસ્ટમ એટલે કે નંબર સિમ્બોલ કોડિંગ અથવા તો નંબર કોડિંગ જે કહો તે. એની ટાઈપ જોઈએ તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. બરાબર. એને પણ આપણે 5 ભાગમાં વહેંચીએ છીએ. ડાયરેક્ટ પોઝિશન સમ એટલે કે બધા અક્ષરો જે હોય તેના ક્રમનો સરવાળો. ઉપરાંત એના પછી છે કે રિવર્સ પોઝિશન એટલે કે વિરોધી અક્ષરોના ક્રમનો સરવાળો. સમ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ લેટર્સ એટલે કે સરવાળાના જે શબ્દ હશે કુલ શબ્દો તેના વડે ગુણવાના. વોવેલ અને કોન્સોનન્ટ લોજિક એટલે કે સ્વર વ્યંજન. બરાબર. જેમાં માત્ર સ્વરનો સરવાળો થાય અથવા તો માત્ર વ્યંજનોનો સરવાળો થાય. અથવા તો ડાયરેક્ટ કોડિંગ એટલે કે જે કોઈ બેઠો કોડ હોય, લોજિક કોઈ પણ ના હોય. બરાબર. જે 2 શબ્દો આપ્યા હોય અને ત્રીજો શબ્દ કોઈ પૂછ્યો હોય
અને જે ત્રીજો શબ્દ બનેલો હોય ને આ બે શબ્દવાના જ જે અક્ષરો છે તેનો ઉપયોગ કરીને બનેલો હોય એ રીતે. હવે ટાઈપ સમજી લો કે છે શું. બધા અક્ષરોના ક્રમનો સરવાળો, એટલે કે અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું છે CAT. C 3 છે, આ 1 છે અને T 20 છે. તો આ કેટલું થાય ટોટલ? 24. પછી ઓપોઝિટ એટલે કે વિરોધી ક્રમના સરવાળો, તો CAT એના વિરોધી શું થાય? CATના વિરોધી તો Cનું મને ખબર છે X થાય, Aનું Z થાય અને Tનું શું હતું? GT, બરાબર, એટલે કે G આવતું. આમાં આ બધાનો સરવાળો કરવાનો. આ 26 છે, આ કેટલું છે? 24 છે અને G કેટલું છે? તો G છે આપણું 7. G7 કન્ટ્રીઝ, બરાબર, G7 કન્ટ્રીઝ એ રીતે પણ યાદ રાખશો. તો X આ તમામનો સરવાળો થશે. અહીંયા એને કહેવાય વિરોધીના ક્રમનો સરવાળો આપેલો હોય, બરાબર. આ ડાયરેક્ટ જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે વધારે સારી રીતે ખબર પડશે, પણ તમને ટાઈપ ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ ટાઈપના પૂછાય છે, તો એ રીતે તમે ટેકલ કરી શકો, બરાબર. અહીંયા તમને ખબર છે કે વિરોધી ક્રમનો સરવાળો પૂછાય છે, તો કોઈ સમ આપેલો છે, કોઈ દાખલો એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, એક્ઝામમાં, તો આ તમને ખબર હશે, ખ્યાલ હશે કે ભાઈ હા આ રીતના પણ ટાઈપ બને છે, તો એનાથી તમને જલ્દી ખ્યાલ આવશે. બાકી તમે શોધતા રહી જશો. એટલા માટે મેં ટાઈપ કવર કરી છે. આ કોઈ થિયરી ભણાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. સમ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ લેટર્સ, એટલે કે CAT આપી છે, બરાબર. 24 થાય એનો સરવાળો જોયો તો આપણે, કેટલો થયો? 24 થયો. અને એને જેટલા લેટર્સ છે, કેટલા છે અક્ષર? 1, 2 અને 3 છે. તમે 3 વડે ગુણી નાખીશ એટલે 24 તારી 72, આ રીતે. પછી સ્વર અને વ્યંજનમાં તો કે આ સ્વર છે આટલા અને બીજા છે વ્યંજન, તો સ્વરોનો અલગ સરવાળો હોય, ક્યાં તો પછી ખાલી વ્યંજનોનો સરવાળો આપ્યો હોય, સ્વરને ઇગ્નોર કર્યા હોય, એ રીતની વસ્તુ હોઈ શકે, બરાબર. અને આ ત્રીજી વસ્તુ તો સમજી જ ગયા હશો કે ભાઈ CAT આપ્યું છે અને બીજું આપ્યું છે MAT, બરાબર. અને ચોથો એક શબ્દ પૂછ્યો હોય તે છે TCA, બરાબર. તો આનો કોડ શું થાય? આમાં જે નંબર આપેલા છે, બરાબર, T આવી ગયો, C આવી ગયો, A આવી ગયો, બરાબર. તો આનો જે કોડ આપ્યો હશે ને એ જ મને ડાયરેક્ટ મળી જાય છે, બેઠો આપેલો છે એ રીતે. ટાઈપ નંબર 3 છે તે છે કોડિંગ બાય સબસ્ટિટ્યુશન, એટલે કે ચેન્જ કરેલું હોય. GSSB અને જે ક્લર્ક એક્ઝામો છે ને એમાં સૌથી વધારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. CCEમાં પણ સૌથી વધારે આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. કીવર્ડ શોર્ટકટ શું છે? તો પ્રશ્નમાં એટલે એનું શું થાય? એટલે કે અથવા તો મીન્સ આપેલું હોય, બરાબર, તો મૂળ જે જવાબ છે તેની પહેલાંનો શબ્દ જવાબ બને. પ્રશ્નમાં ને આપેલું હોય, બરાબર, તો શું બને? એના પછીનો શબ્દ જવાબ બને. જો આકાશને પ્રવાહી કહેવાય તો પ્રવાહીને પાણી કહેવાય. આકાશને શું કહેવાય? પ્રવાહી કહેવાય. પ્રવાહીને પાણી કહેવાય. પાણીને હવા કહેવાય. તો તરસ લાગે ત્યારે શું પીવાય? તરસ લાગે ત્યારે શું પીએ? પાણી. પાણીને શું કહેવાય છે? તો પાણીને શું કહેવાય છે? હવા કહેવાય છે. તો જવાબ શું આવશે મારો? હવા કહેવાશે, બરાબર. આ રીતે. ટાઈપ નંબર 4 છે, ચોથી ટાઈપ છે તે છે આપણું ચાઇનીઝ કોડિંગ. ચાઇનીઝ કોડિંગ પૂછાય છે CC અને તેની મેઇન્સમાં પૂછાય છે. SSCની કોઈ એક્ઝામ આપતા હોય તો SSCમાં અને બેન્કિંગમાં સૌથી વધારે પૂછાય છે. આ થોડું લેવલ હાઈ હોય છે, બરાબર, બેન્કિંગમાં ને એમાં, પરંતુ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તમે જોયા હશે. જેમ કે અરે યાર આ રાઈટ એરો કેમ બધા એ થઈ ગયું છે? ઓકે, ચલો. C ઇઝ સ્માર્ટ, બરાબર, 3 વર્ડ આપ્યા છે અને સામે આવા કોઈ પણ પ્રકારના અંડસંડ શબ્દ લખ્યા હોય. સ્માર્ટ બોય એનું K અને A, બરાબર. તો મારે કેવી રીતે શોધવાના? કોમન શબ્દો જોવાના. તો કોમન સ્માર્ટ છે અહીંયા અને અહીંયા પણ શું છે? સ્માર્ટ છે, બરાબર. તો સ્માર્ટનો મને મળી શકે છે કેમ કે કોમન છે. હવે આ બેમાં કયા શબ્દો કોમન છે એ જોવાના છે. KA અહીંયા છે, KA અહીંયા છે, તો સ્માર્ટનો શું આવશે? KA આવશે, બરાબર. બોય માટે શું મળ્યું મને? LA રહ્યું છે, તો બોય માટે શું હશે? LA હશે, L અને A.
સી અને ઇઝનો કોડ હવે બીજી એક વસ્તુ જાતે નથી લખવાનો, બરાબર. સી અને ઇઝનો કોડ મને નહીં મળે. સી અને ઇઝનો કોડ શું આવશે? તો સી અને ઇઝનો કોડ કાં તો પીએ હશે, ઝેડ, આ બેમાંથી એક હશે. કાં તો સીનો કોડ પીએ પણ હોય અને ઝેડે પણ હોય, બરાબર. જાતે આપણે નથી અઝ્યુમ કરવાનું કે ભાઈ પીએ છે અને આને હું ઝેડે આપી દઉં. ના, બંને હોઈ શકે છે, બરાબર. કે કોમન હતું તો સ્માર્ટનો કે મળી ગયો, બોયનું એલે મળી ગયું, આ રીતે. અને પછી તમને નીચે કોઈ વર્ડનો કોડ પૂછ્યો હોય. પછી છે મેટ્રિક્સ કોડિંગ, એટલે કે 2 ચોરસ બોક્સ આપ્યા હશે, તેમાં 0 થી 4 અને 5 થી 9 તેવી રો અથવા એટલે કે રો આલી હશે. આ રીતે આડી હરોળ આપી હશે અને ઊભી હરોળ આપી હશે, કોલમ આપી હશે. કોઈપણ શબ્દનો અક્ષરનો કોડ પહેલાં રોની આડી લાઈન અને કોલમ એટલે કે ઊભી લાઈનના નંબરથી બને છે. તેને આપણે આરસી રૂલ કહીએ છીએ. આ પ્રશ્ન હંમેશા ઓપ્શન પરથી પાછળથી છેલ્લા અક્ષરથી ચેક કરવાનું, જેથી 5 સેકન્ડમાં તમારો ઓપ્શન જે હશે તે એલિમિનેટ થઈ જશે. આગળથી ચેક કરશો ને તો પહેલાં 2 અક્ષર, પહેલાં 3 અક્ષર કોમન આપ્યા હશે. પાછળથી હંમેશા ચેક કરવાનું, બરાબર. આ કોમન વસ્તુ છે. અને પાછળથી ચેક કરો તો એ પણ છે ને કેવી રીતે કે ZAC આ રીતે આખું નહીં ચેક કરવાનું. ઝેડ એ કર્યું ને ત્યાર પછી લાંબો અક્ષર છે કોઈ, બરાબર, 8-10 અક્ષરનો, જેમ કે AOAQCDGM, તો મેં ઝેડ ચેક કર્યું, એ ચેક કર્યું, પછી ડાયરેક્ટ હું વચ્ચેનું લઈ લઈશ, પછી સીધું વચ્ચેનું ચેક કરીશ. એ રીતે એ સૌથી બેસ્ટ ટ્રીક હોય સમય બચાવવાની આપણી. અને છેલ્લી ટાઈપ છે કંડિશનલ કોડિંગ, એટલે કે આમાં કન્ડિશન આપી હોય, બરાબર. છેલ્લી ને આના પછી એક બાઇનરીવાળી રહી છે, જો કે એ વધારે પૂછાય ના પૂછાય એવું છે. આમાં અક્ષરો જે છે તેનું એક ટેબલ આપેલું હોય છે અને તેના નીચે 3 થી 4 શું શરતો લખી હોય છે. જેમ કે જો પહેલો અક્ષર સ્વર અને છેલ્લો અક્ષર વ્યંજન હોય તો બંનેના કોડ અરસપરસ ચેન્જ કરી દેવાના, બરાબર. પછી પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર બંને વ્યંજન હોય તો બંનેને કોડ ડોલર આપી દેવાનો, બરાબર. તો આ રીતની કોઈ પણ શરતો આપી હોય અને ટેબલમાં તેના કોડ્સ આપ્યા હોય. છેલ્લું છે બાઇનરી કોડિંગ. બાઇનરી કોડિંગમાં આપણે શું કરતા હોઈએ છીએ, 0ને ડોલર તરીકે અને 1ને સ્ટારના તરીકે દર્શાવતા હોઈએ છીએ મુખ્યત્વે. અને તેને સોલ્વ કેવી રીતે કરીએ, કોઈ પણ સંખ્યાને 2 વડે શું કરવાનું, ભાગવાનું, અને વધતી શેષ જે આવે તેને ઉપરથી નીચેના ક્રમમાં લખવાની. જેમ કે 23 છે તો 23ને હું 2 વડે ભાગીશ તો કેટલા આવશે? તો મારો જવાબ આવશે 11 દુ 22, તો 11 આવશે. અને શેષ કેટલી આવશે? તો શેષ આવશે 1. પછી 11 આવ્યા તો 11 ભાગ્યા 2, 5 આવશે. શેષ કેટલી આવશે? 1. 5 ભાગ્યા 2, શેષ કેટલી આવશે? 1. પછી 2 છે, 2 ભાગ્યા 2, અહીંયા આવશે 1, શેષ 0. હવે લખવાનું છે કેવી રીતે એ જુઓ. આ જે છેલ્લું ભાગફળ હોય ને, આ જે છેલ્લું હશે, બરાબર, ત્યાંથી શરૂઆત કરવાની આ રીતે. તો 1 0 1 1 1, બરાબર. આ રીતે લખવાનું છે તમારે. અહીંયા કેટલા છે? 0ને હું હેશ તરીકે ડોલર તરીકે દર્શાવું છું, તો આ એક ડોલર થઈ ગયો. અને બીજા બધા સ્ટાર આવશે, તો સ્ટાર 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 અને સ્ટાર, બરાબર. આ રીતે આનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે બાઇનરીનો. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને જે પણ હજી સુધી ટાઈપ જોઈ તેમાં ખ્યાલ આવે, બરાબર. મેં ટાઈપ વાઇઝ લખેલા છે, પરંતુ ટાઈપ તમને નથી આપી કે ભાઈ ટાઈપ પહેલી છે, બીજી છે, કઈ ટાઈપનો ક્વેશ્ચન છે એ મેં નથી આપ્યો, કારણ કે તમને એક્ઝામમાં પણ નહીં આપેલું હોય, બરાબર. એક્ઝામમાં ખાલી તમારા પાસે પ્રશ્ન હશે. કોઈ સાંકેતિક ભાષામાં મંકીને આ રીતે દર્શાવાય છે તો મારે ટાઈગરનો કોડ શોધવાનો છે. શું કરીએ? કાં તો એડ કરેલું હશે, કાં તો બાદ કરેલું હશે, કાં તો આગળ પાછળ હશે, બરાબર. એટલી જ વસ્તુ હશે, એનાથી વધારે તો હોય નહીં. મંકી અહીંયા લખી દો MONKEY, અને શું આપ્યું છે? XDJMNL, બરાબર. આ રીતે આપેલું છે મને. આને હું કેવી રીતે સોલ્વ કરીશ? તો
એક્સથી મારે એમ જવાનું છે, એક્સથી એમ જવું છે, બરાબર. તો પોસિબલ છે એટલું જલ્દી? તો લાગતું તો નથી ભાઈ એક્સથી એલ જવું તો એટલું જલ્દી પોસિબલ હોય. ઓથી ડી એ પણ ઘણું દૂર છે, એનથી જે પણ ઘણું દૂર છે. મતલબ કે કંઈક પ્લસ કે પછી કંઈ માઇનસ તો ડાયરેક્ટ થયેલું હોતું એવું લાગતું નથી. હવે બીજું શું કરી શકીએ છીએ? જો પ્લસ નથી થયું, માઇનસ નથી થયું અને મિક્સ પણ કશું એવું લાગતું નથી, કારણ કે અંતર જ કેવું છે? વધારે છે. તો હવે હું આગળ પાછળના નંબરો ચેક કરીશ, કાં તો ઊંધા નંબર ચેક કરીશ. તો એમનું જો વિરોધ નંબર જોઉં તો એમનું એન આવે, બરાબર. એમનું તો શું આવે? એન આવે. પછી અહીંયા કેનું જોઉં તો કેની સાથે પી આવવો જોઈએ, પણ અહીંયા એમ આપેલો છે. તો આ રીતે પણ કંઈ વિરોધી શબ્દ પણ લાગતું નથી. એમાં પણ કંઈ વધારે માઇનસ પ્લસ નથી લાગતું, કેમ કે અહીંયા કે પછી પી લખું તો ચલો 2-4 પાછળ કરીને હું એમ લાવી શકું છું, પણ એમમાં એન છે. એનથી પછી મારે એક્સ કમનું જવાય? ના જવાય. મને એક વસ્તુ હવે દેખાય કે હું આગળ પાછળથી ચેક કરું તો વાય અહીંયા છે, બરાબર. વાયને એક્સ જલ્દી થાય કનેક્ટ, વાય સાથે એક્સ જલ્દી કનેક્ટ થાય છે. કેવી રીતે? એક બાદ કરી દઈશ તો એક્સ મળશે. ઈ ડી સેમ, એક માઇનસ કરી દઈશ શું મળશે? ડી મળશે. હવે મને મળવા લાગ્યું, બરાબર. આગળ હું નહીં ચેક કરું, 2 મળ્યા બહુ થયું. પછી શું કરીશ? મેં ડાયરેક્ટ કોઈ રેન્ડમ ચેક કરી લઈશ કે આ રીતે ઊંધું હતું. તો હવે મેં ડાયરેક્ટ ઓ લીધો, ઓમાં એક બાદ કર્યો એન, એમમાં એક બાદ કર્યો એન, થઈ ગયું મારું કામ. હવે લખીશ ડાયરેક્ટ ટાઈગર અને બાદ કરીને લખવા માંડીશ. લખીશ પણ નહીં, શું કરીશ? ડાયરેક્ટ જોઈશ. એસ આર, તો એસ છે, આવી રહ્યો. આ મારો કેન્સલ થઈ ગયો, આ મારો કેન્સલ થઈ ગયો. હવે છેલ્લું ટી, બરાબર. તો એસ ટી, આર એસ ટી, બરાબર. તો ટીની પહેલાં શું આવશે? એસ આવશે. આરની આર એસ ટી, તો આરની પહેલાં લેવાનું હતું ને આપણે, ક્યુ આર એસ ટી, બરાબર. એટલે ક્યુ વાળું આવશે જવાબ. ડાયરેક્ટ જ મળી ગયું. ભૂલ કરી હતી મેં, બરાબર. એક બાદ કરવાના હતા, મેં પ્લસ કરી દીધા. તો શું મળી ગયું? ડાયરેક્ટ મને આન્સર મળી ગયો. આગળ બીજો એક આપ્યો છે મિસ્ટ્રી, MIMYSTIFY, કોઈ રેન્ડમ વર્ડ આપ્યો છે અને તેનો કોડ છે NBHGRUB. આ રીતે રેન્ડમ કોડ આપેલો છે. હવે એમથી એન છે, બરાબર. ઓકે, એમથી એન આવી શકે તરત. વાયથી બી નથી આવતું, વાયથી બી નથી આવતું. એસથી એચ પણ ઘણું દૂર છે અને પાછળ થઈ જાય, બરાબર. તો મારે શું લગાવવું પડશે? બીજું કંઈ લોજિક લગાવવું પડશે. કેવી રીતે લગાવીશ? એમએનથી મને યાદ આવવું જોઈએ કે એમએન શું હતું? એમએન હતા વિરોધી. વાય બી પણ શું છે? વિરોધી છે. પછી અહીંયા પણ વાય બી છે, અહીંયા પણ વાય બી છે, તો વિરોધી થઈ ગયા. FU ફૂલ, એ પણ વિરોધી છે. IR ઇન્ટરનેશનલ રિલેશન પણ વિરોધી છે, મતલબ વિરોધીનું બનેલું છે. મારે શું શોધવાનું છે? NEM નેમેસિસનું શોધવાનું છે, બરાબર. કોઈ મિનિંગ નથી, ડાયરેક્ટ જ કોઈ પણ વર્ડ રેન્ડમ લખેલો છે. તો એમ છે, એનનું વિરોધી શું આવશે? એન આવશે. એમ આવશે, એનમાં એમ આવશે. એસમાં શું આવશે? એસમાં શું આવશે? આઈમાં શું આવશે? આઈમાં આર આવશે, બરાબર. એસ શેમાં હતો? એસ શેમાં હતો? તો એસ આવી રહ્યો ક્યાં છે? હાઈસ્કૂલ. એસ શેમાં હતો? હાઈસ્કૂલમાં હતો, બરાબર. અથવા તો HS પટેલમાં હતો. તો એસમાં એચ આવશે અને અહીંયા પણ શું આવશે? એચ આવશે. તો HRH ક્યાં છે? HRH અહીંયા છે, HRH અહીંયા છે, HRH અહીંયા છે, બરાબર. પણ આ નહીં આવે કેમ? પહેલો મારો શું હતો? એમ છે, તો આ કેન્સલ પહેલાં જ થઈ ગયું છે. આ બીજો કેન્સલ થઈ ગયો, છેલ્લે HRH નથી રહ્યા, આ બે.
હવે મને વી દેખાય છે, એન દેખાય છે, બરાબર. તો એન કરીશ તો મારું કામ થઈ જશે. કયો વર્ડ શોધવાનો છે? ત્રીજો શોધવાનો છે. ત્રીજામાં એમનું વિરોધી શું આવે? એન જ આવે છે. તો જવાબ મારો આવશે ઓપ્શન નંબર એ, કેમ કે અહીંયા આવશે એમ આપેલું છે એટલે ખોટું. આગળ જોઈએ. ડીલનો કોડ આપેલો છે. લેડીનો મારે શોધવાનો છે. DEAL. ડીનો 4 થાય છે, આનો 5, અહીંયા 1 આવશે. અને એલ એટલે કેટલા થાય? તો એલ 2માં આપણે આવે છે, 1 છે. DHL, બરાબર. PTX. તો આમાં એલ અહીંયા આવે છે 4, 8 અને 12 આવશે. બીજું ઇજોટી તમને યાદ છે, બરાબર, હોવું જ જોઈએ. ઇજોટી. તો જે પહેલાં શું આવે? જે પછી આવશે એલ. જે, કે અને એલ. 11 અને 12. કિંગ્સ 11. કે કેવી રીતે યાદ રાખશો? કિંગ્સ 11 પરથી, બરાબર. તો 4, 5, 1, 12. અહીંયા મને કોડ પણ સેમ જ આપેલો છે એટલે મારા માટે સહેલું થઈ ગયું, બરાબર. આ 12 છે, આ 1 છે. 121 ક્યાં છે? આ 124 છે. જવાબ નહીં આવે. 121. છેલ્લું છે. છેલ્લું શું છે? 25, બરાબર. તો છેલ્લે 25 ક્યાં છે? ઓપ્શન નંબર બીમાં. જવાબ મારો આવી ગયો. રાતો એટલે પીળો, પીળો એટલે લીલો, લીલો એટલે ગુલાબી, ગુલાબી એટલે વાદળી હોય તો પાક્કા કેળાનો રંગ કયો? પાક્કા કેળાનો રંગ કયો છે? પીળો છે. પીળો એટલે કયો થાય? તો રાતો એટલે પીળો છે અને પીળો એટલે કે લીલો છે. જવાબ શું આવશે મારો? લીલો, બરાબર. ઇઝી હતો. આગળ ચોપડીને કાગળ કહેવાય. ચોપડીને શું કહેવાય છે? કાગળ કહેવાય છે. કાગળને પેન કહેવાય છે. પેનને શાઈ કહેવાય છે. તો લખવા માટે શેનો ઉપયોગ થાય? લખવા માટે પેનનો ઉપયોગ થાય. પેનને શું કહેવાય છે? તો પેનને કહેવાય છે શાઈ. તો જવાબ આવશે મારી શાઈ, ઓપ્શન નંબર સી. આગળ વધીએ. ચાઇનીઝ કોડિંગ ટાઈપની વસ્તુ છે. 7, 8 અને 6 આપી છે. સ્ટડી વેરી હાર્ડ. હું ફરી લખું, ચલો લખી દઈએ. 7, 8, 6. સ્ટડી આખું નથી લખતો, વેરી હાર્ડ. પછી 8, 9, 5, 8. હાર્ડ વર્ક પેજ. 6, 4, 5 એટલે કે સ્ટડી એન્ડ વર્ક. મારે વેરી માટે કયો છે તે શોધવાનો છે. વેરી ક્યાં છે? અહીંયા છે એક વેરી, બરાબર છે, એક જ જગ્યાએ છે. સ્ટડી 2 જગ્યાએ છે. 2માં કોમન શું છે? 6 કોમન છે. પછી હાર્ડ અહીંયા છે અને અહીંયા છે. આ 2માં કોમન છે 8. 5 આ 2માં કોમન છે. તો 5 આ 2માં શું કોમન છે? વર્ક કોમન છે. તો વર્ક માટે શું આવશે? 5 આવશે. પે એક જ જગ્યાએ છે. પેનું શું મળી ગયું? 9 મળી ગયું. અહીંયા શું બાકી રહ્યું હતું? તો સ્ટડી આવી ગયું. વેરી હાર્ડ આવી ગયું હતું, બરાબર. વેરી બાકી રહ્યો એટલે વેરીનો આવશે 7. ચૂકા, તુકા અને તેનો શબ્દ આપ્યો છે ગુડ બોય. એ જ રીતે અહીંયા 2 વર્ડ આપ્યા છે અને બેડ બોય આપ્યું છે. મારે ગુડનો મિનિંગ શોધવાનો છે. ગુડ બોય, બેડ બોય. બોય કોમન છે. બોય શું છે? બંનેમાં કોમન છે. કોડ કયા કોમન છે? અહીંયા સી છે, અહીંયા ટી છે. તુકા, બરાબર. તુકા બંનેમાં કોમન છે. મતલબ બોયનું શું થશે? ટૂંકા થશે. હવે અહીંયા ગુડ બાકી રહ્યું. ગુડમાં શું મળશે? ગુડમાં કુકા મળશે. ઓપ્શન નંબર બી. આ છે મેટ્રિક્સ આધારિત ટાઈપના પ્રશ્ન. આ પ્રશ્ન આપણા હજી સુધી મોસ્ટલી કોઈ એક્ઝામમાં, ગુજરાતની કોઈ એક્ઝામમાં પૂછાયા નથી, બરાબર. તો પૂછાવાની શક્યતા ઓછી છે, બરાબર. એ પછી જીપીએસસી હોય, સીસીઈની હોય, પોલીસની, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે પંચાયત બોર્ડની હોય, કોઈ પણ એક્ઝામમાં પૂછાયા નથી હજી સુધી. ઈસ્ટનો સાચો ઓપ્શન આપણે શોધવાનો છે. અને નિયમ શું છે કે રો પહેલાં છે અને કોલમ પછી છે, બરાબર. આ જે કોડ છે તે શેના છે? મેટ્રિક્સના છે. રો પહેલાં એટલે કે આડી લાઈન પહેલાં અને ઊભી લાઈન પછી, બરાબર. 56 આપેલું છે. શું આપ્યું છે? 56 આપ્યું છે. તો 56માં
5 અને 6 ઓ છે. મારે શું જોઈએ છે? ટી જોઈએ છે મને. ટી મને ક્યાં મળશે? 7 અને 9. તો 7 છે અને 9 છે, તો મને ટી મળી ગયો 7 અને 9માં. તો આ જવાબ હોઈ શકે છે. 6, 7, તો આ છે 6 અને આ છે 7, એમાં પણ ટી મળી ગયો. આ પણ હોઈ શકે છે. 8 અને 8ની વાત કરીએ તો 8 અને 8માં પણ ટી છે, એટલે કે આ પણ મારો જવાબ હોઈ શકે છે. તો મારે છેલ્લાથી તો આ એક જ ઓપ્શન એલિમિનેટ થયો. હવે હું પહેલો લઉં છું, ઈ માટે જોઉં તો 42 છે, 0, 4 છે. તો 42 એટલે કે આ 4 અને આ નંબર 2 ઈ છે. પછી 0, 3, તો 0 અને 3, આમાં પણ ઈ છે. 24 અને 1 મિનિટ, 42 તો મારું નીકળી ગયું ને, તે તો ચેક કરવાની જરૂર નથી. 0, 3માં છે, તો હા 0, 3માં છે. 24ની વાત કરું તો 2 અને 4 એમાં પણ છે. અને 10, 1 અને 0, તો આ છે 1 અને આ છે 0, તો એમાં પણ છે. એટલે કે આમાં પણ 3 અને 3માં છે. હવે મારે જોવો પડશે એ એટલે કે સેકન્ડ. 14, 0, 1 અને 40, બરાબર. 0, 1 પહેલાં જોઈ લો, તો આ 0 છે અને આ 1 છે, તો એ છે અહીંયા. પછી 0, 1 થઈ ગયું, તો આ જવાબ હોઈ શકે છે. 14 જોઈ લો તો 1 અને 4 આમાં પણ છે, અને 4 અને 0, તો 4 અને 0માં પણ છે, બરાબર. તો હજી સુધી મારો કોઈ ઓપ્શન એલિમિનેટ થયો નથી. એસ માટે ચેક કરું, 22, તો 2 અને 2. પછી 43, તો 4 અને 3 આમાં નથી, એટલે આ ઓપ્શન નીકળી ગયો. પછી 0 અને 4, તો 0 અને આ છે 4, બરાબર. તો 0 અને 4 એસ, તો આ પણ નીકળી ગયો, બરાબર. ઓપ્શન નંબર બી મારો જવાબ આવ્યો. આગળ 0 ને અને 1ને સ્ટાર તરીકે દર્શાવાય છે. 13ને મારે બાઇનરી કોડમાં દર્શાવવાનું છે. શું કરીશ? 2 વડે ભાગીશ. કેટલા આવશે? 6. અહીંયા 1, 6, 3, બરાબર, 2 અને અહીંયા આવશે, સોરી ઊંધું લખાઈ ગયું. અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા વધશે 0 શેષ. પછી 3 ભાગ્યા 2, 1 અને 1. લખવાનું ક્યાંથી ચાલુ કરવાનું? આ રીતે. એટલે કે 1, 1, 0, 1. 1 તરીકે સ્ટાર છે, તો સ્ટાર, સ્ટાર, ડોલર, સ્ટાર ક્યાં છે? ઓપ્શન નંબર 1માં, બરાબર. તો અહીંયા બધી ટાઈપ આપણી પૂરી થાય છે. શેની? કોડિંગ ડીકોડિંગની. આખું ચેપ્ટર પતે છે. આની હવે તમારે ખાલી શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની.